આ અગાઉ ઓનલાઈન શોપિંગ માટે ફ્લિપકાર્ટમાં કોઈ પ્રોડક્ટને શોધતા તેમજ તેના પર ફિલ્ટર એપ્લાય કરતા અને ફિલ્ટર કર્યા પછી પસંદ હોય તે પ્રોડક્ટને એડ ટુ કાર્ટ કરતા આપણે જોયું. એડ ટુ કાર્ટ કર્યા પછી તે પ્રોડક્ટ કાર્ટમાં જોવા મળે છે. નીચેની સાઈડ પ્લેસ ઓર્ડર ઓપ્શન જોવા મળે છે. તેને સિલેક્ટ કરતા ઓર્ડર સમરી, જ્યાં ડિલિવરી ટુ એડ્રેસ, જ્યાં તમે ફેરફાર કરી શકો છો. ફેરફાર ન કરવો હોય તો કન્ટિન્યુ ઓપ્શનને સિલેક્ટ કરીશું. જેથી પેમેન્ટ માટે બાય ડિફોલ્ટ અગાઉ ઉપયોગમાં થયેલ હોય તે ગૂગલ પેનો ઓપ્શન સેવમાં જોવા મળે છે. આ સિવાય યુપીઆઈને સિલેક્ટ કરતા યુપીઆઈના ઓપ્શન અહીંયા જોવા મળશે, જ્યાંથી તમે પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ, જ્યાં કાર્ડનો નંબર, વેલિડ તારીખ અને CVV નંબર એ એન્ટર કરીને કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાય છે. નેટ બેન્કિંગ, જ્યાં કોઈ પણ બેંકના નેટ બેન્કિંગ ઓપ્શનથી પણ પેમેન્ટ કરી શકાય છે. ત્યાર પછી વોલેટ, જેમ કે ફોન પે વોલેટ. આ સિવાય સૌથી શ્રેષ્ઠ ઓપ્શન કહી શકાય તેવો કેશ ઓન ડિલિવરી, જે ઓપ્શનને સિલેક્ટ કરતા વસ્તુ મળ્યા પછી પેમેન્ટ આપવાનું રહેશે. તે માટે પ્લેસ ઓર્ડર આપીશું, કન્ફર્મ ઓર્ડર. તો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે, જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો. થેન્ક્સ ફોર શોપિંગ વિથ અસ મેસેજ પણ જોવા મળે છે. અહીંયા સ્કેચ કાર્ડ મળેલ છે. આ સિવાય તેની ઉપર ટ્રેક એન્ડ મેનેજ ઓર્ડર તે ઓપ્શનને સિલેક્ટ કરીશું, જેથી નીચેની સાઈડ ઓપ્શન જોવા મળશે ઓર્ડર કન્ફર્મ્ડ ટુડે, શિપ્ડ, આઉટ ફોર ડિલિવરી અને ડિલિવરી. તો આ પ્રકારે પ્રોસેસ દ્વારા પ્રોડક્ટ તમારા સુધી પહોંચશે. ત્યાં એડિટ ઓર્ડર કરીને ફેરફાર કરી શકાય છે. આ સિવાય કસ્ટમર કેર સાથે ચેટ વિથ અસ સાથે વાત પણ કરી શકાય છે. અહીંયા આપીશું એડિટ ઓર્ડર, જ્યાં આઈ વોન્ટ ટુ કેન્સલ માય ઓર્ડર, કારણ ફક્ત એજ્યુકેશન માટે જ આ ઓર્ડર આપેલ છે તેટલા માટે. તો ઓર્ડરને કેન્સલ કરીશું. કેન્સલ ઓર્ડર ઓપ્શનને સિલેક્ટ કરીશું. અહીંયા રીઝન આપેલા છે. ઘણા બધા રીઝન અહીંયા જોવા મળે છે. કોઈ પ્રોપર રીઝન અવેલેબલ હોય તો તેને સિલેક્ટ કરીશું, જેમ કે માય રીઝન આર નોટ લિસ્ટેડ હિયર. જો કોઈ રીઝન મેચ ન થતું હોય તો પહેલા ઓપ્શનને સિલેક્ટ કરીશું, જેથી તમને કોમેન્ટ ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારું રીઝન તમે આપી શકો છો. જેમ કે આપણે રીઝન આપીશું બાય મિસ્ટેક ઓર્ડર્ડ. સબમિટ રિક્વેસ્ટ, જેથી કન્ફર્મેશન કેન્સલેશન જોવા મળે છે, જેથી ઓર્ડર કેન્સલ થઈ ચૂક્યો છે. આ પ્રમાણે ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરી શકાય છે. અને જો કોઈ કારણસર જરૂર ન હોય તો ઓર્ડરને કેન્સલ પણ કરી શકાય છે. ત્યાર પછી એમેઝોનની અંદર, એમેઝોનમાં પણ આ અગાઉ કોઈ પ્રોડક્ટને સર્ચ કરતા, તેના પર ફિલ્ટર કરતા અને મનગમતી જે વસ્તુ હોય તેને કાર્ટમાં એડ કરતા જોયું. આ કાર્ટમાં એડ કર્યા પછી પ્રોસેસ ટુ બાય ઓપ્શનને સિલેક્ટ કરીશું, જેથી સિલેક્ટ અ પેમેન્ટ મેથડ અહીંયા જોવા મળે છે. પહેલું એમેઝોન પે યુપીઆઈ, જેના દ્વારા પેમેન્ટ કરી શકાય છે. ત્યાર પછી બીજો ઓપ્શન છે અધર યુપીઆઈ એપ્સ, જ્યાં ગૂગલ પે, પેટીએમ દ્વારા તમે આ પેમેન્ટ કરી શકો છો. આ સિવાય એડ અ ન્યૂ ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ, જ્યાં ક્રેડિટ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ ને એન્ટર કરીને તમે ક્રેડિટ કાર્ડની ડિટેલ અહીંયા સેવ પણ કરી શકો છો, પેમેન્ટ પણ કરી શકો છો. ઈએમઆઈ,
જે અવેલેબલ નથી. નેટ બેન્કિંગ જેના પર સિલેક્ટ કરતા ઘણી બધી બેંકોના ઓપ્શન જોવા મળશે, જ્યાં નેટ બેન્કિંગ દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે. અને આ સિવાય સૌથી શ્રેષ્ઠ ઓપ્શન કેશ ઓન ડિલિવરી, જે સૌથી વધારે સેફ ઓપ્શન કહી શકાય. તો આપીશું પ્લેસ યોર ઓર્ડર. જેથી ઓર્ડર પ્લેસ થઈ ચૂક્યો છે. ઓર્ડર પ્લેસ્ડ, થેન્ક યુ તમને મેસેજ જોવા મળે છે. આ સિવાય જો જરૂર ન હોય તો યુ ઓપ્શનને સિલેક્ટ કરીશું, જ્યાં યોર ઓર્ડર્સ. અહીંયા જોઈ શકો છો અરાઇવલ 22 સપ્ટેમ્બર સિલેક્ટ કરીશું. જો પ્રોડક્ટની જરૂરિયાત ન હોય, આપણે ફક્ત એજ્યુકેશન માટે બનાવેલ, જેથી અહીંયા ઓર્ડર, શિપ્ડ આઉટ ફોર ડિલિવરી અને ડિલિવરી 4 પ્રોસેસમાં ઓર્ડર તમારા સુધી પહોંચે છે. આપણે ઓર્ડરની જરૂર નથી, જેથી કેન્સલ ઓર્ડર સિલેક્ટ કરીશું. કેન્સલ ઓર્ડર આપતા જ આ પ્રકારે કેન્સલેશન રીઝન ઓપ્શનલ છે, તે આપી શકો છો આપવું હોય તો. સિલેક્ટ કરતા અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાંથી એક ઓપ્શન છે ઓર્ડર ક્રિએટેડ બાય મિસ્ટેક, તે આપીને કેન્સલ ચેક આઇટમ્સ. તો આ પ્રકારે ઓર્ડર કેન્સલેશન પણ કરી શકાય છે. તો આમ એમેઝોનમાં પણ ઓર્ડર આપતા અને જરૂર ન હોય તો ઓર્ડર કેન્સલ કરતા જોયું. ત્રીજો ઓપ્શન OLX. OLX માં કોઈ પ્રોડક્ટને સર્ચ કરતા આપણે અગાઉ જોયું, અને જરૂરિયાત હોય તેવી કોઈ પ્રોડક્ટને ઓપન કરીશું. અહીંયા મેક ઓફર ઓપ્શન જોવા મળે છે, જ્યાં તમે તમારી ઓફર આપી શકો છો પ્રાઇઝમાં ફેરફાર કરીને. તે ઓફરમાં જ્યારે સામસામે બે વ્યક્તિ ઓફરમાં કન્ફર્મ થાય ત્યારે ચેટ દ્વારા વાત કરીને એકબીજાનો રૂબરૂ કોન્ટેક્ટ પણ કરી શકાય છે, અને કોન્ટેક્ટ દ્વારા રૂબરૂ વસ્તુ આપીને વસ્તુ લઈ શકાય છે, અથવા તો પેમેન્ટ લઈને વસ્તુ આપી શકાય છે. આ માટે કેશ ઓન ડિલિવરી પણ કહી શકાય, અને રૂબરૂ મુલાકાતમાં તમે સામેવાળી વ્યક્તિને ગૂગલ પે અથવા ઓનલાઈન પણ પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો. તો આ પ્રકારે OLX માંથી જૂની પ્રોડક્ટ પણ મેળવી શકાય છે, અને તે માટે બાર્ગેનિંગની સુવિધા અહીંયા મેક એન ઓફર દ્વારા જોવા મળે છે. તો આ પ્રકારે OLX માંથી પણ વસ્તુની ખરીદી કરી શકાય છે. આ અગાઉ મેં પણ એક કાર OLX માંથી જ પરચેસ કરેલ. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.